સુરતની અંદર પહોંચ્યા ભાઈ અને આપણે ભાઈને વાતચીત કરી તો કે મારે કરવી છે બકાલાની રેકડી, જેથી કરીને મારું ગુજરાન હાલે. તો આપણે સીધા નીકળી ગયા નવી રેકડી લેવા. ત્યાં આજુબાજુમાંથી બધો રેકડીનો તમામ સામાન લઈ લીધો છે, બાકી કિલો ઘટતો તો અને પછી ભાઈને રેકડી ઘરે પહોંચાડી અને અમે બે મિત્ર પહોંચી ગયા બકાલાની માર્કેટમાં. જ્યાંથી તમામ પ્રકારનું બધું બકાલું ખરીદી કર્યું, ઘરે આવ્યા, રેકડીમાં મૂક્યું, રેકડીનું મુહૂર્ત કર્યું ભાઈ શુભ, કે નવો ધંધો છે ને સારું ઓપનિંગ છે એટલે મુહૂર્ત કરીને પછી એને બધું લિસ્ટને ભાવતાલ આપીને ત્યાંથી પાછા નીકળી ગયા અમે કરિયાણાની કીટ લેવા. કરિયાણાની કીટ લઈને પાછા ઘરે આવ્યા અને એને 2 થી 3 મહિનાનું કરિયાણું આપ્યું. આ બધું ભાઈ તમારી મદદથી થાય છે એટલે ખાસ કરી અને વિડીયોને શેર કરજો અને અમારી થોડી ઘણી મદદ કરજો ભાઈ. 200, 500, 2, 5 જે કાંઈ રૂપિયા થાય ઉપર નંબર આપેલા છે, અમને મદદ કરજો અને વિડીયોને શેર કરજો. ફોલો ના કર્યું હોય તો કરી લેજો, જેથી કરીને અમે આગળ આવા પરિવાર પાસે પહોંચી શકીએ. આ બધું તમારા લીધે થાય છે ભાઈ, અમારાથી કાંઈ થતું નથી. પછી 3 વાગી ગયા અને અમે નીકળી ગયા જમવા. સુરતનો પ્રખ્યાત જે લોચો કહેવાય છે, લોચો ખાતો. લોચો ખાઈને આપણા મિત્ર રાજુભાઈની હોટલ હતી, તો કે આજે તમે રોકાઈ જ જાઓ. એટલે આપણે ઉજાગરો હતો એટલે પહોંચી ગયાની હોટલ, જ્યાં નાહવાની ને ભાઈ બાથ ટબ ને બધી સુવિધા